બોલી કે જો ખોડી આવી એટલે ખોડિયાર મેન જગ્યા પહેલા પછી એના ભાઈને આપ્યો તો હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તમને લઈ જવાનું ખોડિયાલમાંની એવી એક પવિત્ર જગ્યા, 5000 વર્ષ જૂનું સ્થાનક છે અને એમ કહેવાય છે પાંડવ કાલીન છે અને પાંડવોએ પણ અહીંયા મહાદેવની પૂજા કરેલી છે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જગ્યા ક્યાં આવેલી છે પૂરી માહિતી હું તમને આ વિડીયોમાં બતાવીશ અને અહીંયાનો ઇતિહાસ જણાવીશ. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો અને ક્યાંથી ક્યાં જવાનું હું પ્રોપરલી બતાવીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો હવે વિડીયોમાં વધશું આગળ અને આપણી બાઇક જો અહીં પડી છે, આ બાઇક લઈને જવાનું. આ સરસ મજાની નદી છે, કઈ નદી નથી ખબર, રસ્તા પર આવેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો ને હવે આપણે ઉપડવી આગળ. આપણે નિંગાળામાં પહોંચી ગયા અને નિંગાળામાં જગ્યા આવેલી છે અને અહીંયા તમારે રેલવેમાં અથવા વાહન લઈને આવું તો આવી શકશો. અને અહીંથી હજી 3-4 કિલોમીટર અંદર જવું પડશે, અંદર જગ્યા આવેલી. વિડીયોમાં બન્યા રહીજો. હવે અહીંથી આપણે આગળ નીકળીએ. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા જગ્યા પર છે, જગ્યા આવેલી છે ત્યાં. અને આ જગ્યા ભાઈ બોટાદ જિલ્લાના નિંગાળા ગામમાં આવી છે. એટલે કહી દઉં, લોકેશન તમને ન ફાળ્યું હોય ને તો બોટાદ જિલ્લાના નિંગાળા ગામમાં અથવા ભાઈ બાજુમાં એક ઝીંઝાવદર આવ્યું છે. 3-4 ગામમાં આવ્યા છે અને સીમાડે આવી છે બરોબર. તો હવે આપણે અંદર જઈએ. 5000 વર્ષ જૂની પાંડવકાલીન જગ્યા છે. 5000 વર્ષ પહેલાં પાંડવો આવ્યા હતા અને રોકાણા હતા અને શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ રોહિશાળાથી જ્યારે ખોડિયાલમાં પોતાની ભેંસું સારવા અહીંયા આવે છે, સાથે બેનડીઓ અને એમનો ભાઈ અને સાપ કરડે છે એમના ભાઈને અને મૃત્યુ પામે છે. ત્યાર પછી જે સજીવન કરવા માટે જા શેષનાગ પાસે અમૃત લેવા જા પાતાળ લોકમાં જાય ને એ જગ્યા આ જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આનો પૂરો ઇતિહાસ હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. માં ખોડલનું નામ જાનબાઈમાંથી ખોડિયાલમાં નામ જે આ જગ્યા ઉપરથી પાડવામાં આવ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. હવે આપણે જઈએ અંદર અને દર્શન. સરસ મજાની જગ્યા છે અને જો તમે વૃક્ષો ને એવું. તો મિત્ર સૌ પ્રથમ પહેલાં આપણે આમાં ખોડલના દર્શન કરી લેવી. તો હાલો હવે અંદર જઈએ મંદિરમાં. વિડીયોમાં બન્યા રહ્યો. હાલો. જય ખોડિયાલમાં. તો આના જે ભણ છે જે માતાજીની સેવા પૂજા કરે છે એ થોડોક ઇતિહાસ જણાવશે. તો બાપુ તમારો આનો ઇતિહાસ જણાવવાનો. સર્વ ભક્તજનોને મારા જય માતાજી. મારું મૂળ નામ લક્ષ્મણગીરી કેશવગીરી ગૌસ્વામી, મૂળ ગામ અલંપર બરોબર. ને પાંડવપાળને અમે 40 વર્ષથી એની સેવા પૂજા મારા મગર હતા. હા, 40 વર્ષથી પહેલાં કાંઈ હતું નહીં. 40 વર્ષથી પૂજા કરી છે. પ્રાગટ્ય ગોઈશાળા મુકામે 835માં. ને ત્યાં એક નેવડો હતો બરોબર. મામડિયા ચારણ થઈ ગયો, કોઈ દેવ પુરુષ હોય ને ત્યાં આનું પ્રાગટ્ય થાય. એમાં
મામલિયા ચારણને કોઈ સંતાન નહીં, વૈભવના રાજાને ખૂબ વેચ હતા. રોજ સભામાં જાય, સંત દુવા તો ગઢવી તો કરે, એટલે રાજાને બહુ પ્રિય. એમાં ગામ લોકોને ઈર્ષ્યા ખૂબ થઈ કે આ ચારણ આવે છે ને આપણું માન ઘટતું જાય છે, બરોબર, તો આનું કાંઈક કરવું પડશે. બહુ જાણ્યું ને તો ચારણને કોઈ સંતાન નહોતું. એટલે રાજાને વાત કરી કે તમે આપણા રાજમાં આ ચારણને આવવા દો છો તો આપણા રાજનું વડાનું પતન થશે, બરોબર. ને આ તો વાંજ્યો છે કે તો રાજા તો બહુ બુદ્ધિશાળી હતા. એને કીધું કે એ તો ભાગીની વાત છે, બરોબર. પછી બુદ્ધે બહુ અટલી તો રાણી સાહેબને વાત કરી કે આ તો રાજાને કહ્યું કે આપણા રાજમાં ચારણ આવે છે ને એ વાંજ્યો છે, આપણા વડાનું પતન થાય કે. એટલે રાજાને એકદમ બહુ થઈ ગયું. એટલે રાજાએ ચારણનું અપમાન કર્યું. સભામાં બેઠા હતા, ચારણ આવ્યો એટલે કીધું કે ચારણ તું ન્યાય ઊભો રહી જાય કે તું વાંધ્યો છે મારા રાજમાં આવતો રહે. એટલે આ ચારણ તો દેવપુર છે ને પગથી માથાથી થઈ ગયું. હવે કરવું હું. ચારણ પાછા આવ્યા એટલે પહેલાં તો આ માતાજીનું આ વડા બહુ મોટું હતું. પછી ગામનું આમ તો મામલિયા ચારણનું કહેવાય, બરાબર. પછી આ રોજશાળાના દરે લગી વડા તો બહુ મોટું શહેર હતું. પછી ચારણ આવ્યા એટલે એના ઘરનાને કીધું કે ચારણ કેમ નિરાશ હતો? તો કે કાંઈ નહીં, કે હવે જીવવામાં મજા નથી, કે જ્યારે ભગવાન સામું જોઈશે તો હું પાછો આવીશ. ના જે ઢોર ઠાકર છે એનું તમે ગુજરાતમાં હલાવજો. એમાં રોહિશાળાથી 3 કિલોમીટર આવ્યા ને એટલે ફોરો ખાધો ને એટલે ત્યાં પાંદડામાં એક લિંગ જોઈ તો કે ભગવાન તો કે અહીંયા જ છે, કે ક્યાંય જવાની જરૂર નથી. તો ત્યાં ચારણે 7 દિવસ તપ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન ન થયા એટલે કમળ પૂજા કરવાની તૈયાર કરી. એટલે ભગવાન શિવ પ્રસન્ન થયા માગ તો કે મને સંતાન આપો તો હું ઘરે જાઉં. તો કે તારા હાથ ધોમાં સંતાન તો છે નહીં. તો કે હું કમળ પૂજા કરું. ભગવાન શિવ પ્રસન્ન થાય એટલે કમળ પૂજા ન કરું દે. એટલે ભગવાન શિવના ગળામાં શેષ ના ગયો એને આદેશ કર્યો કે આને તું કાપ કે. તો કે મારે આગળ પ્રભુ કે આ દીકરીને એક દીકરો છે કે જા ચારણ કે ભગવાન શિવે કીધું કે જા ચારણ આ વારને નાતાજને તું પાણા ત્યાં લાગ્યા તારા ઘરે પ્રાગટ્ય થશે. 835 પ્રાગટ્ય રોહિશાળા થયું, બરોબર. માનવ રૂપમાં લીલા કરીએ. એટલે બધા આખા ગામ લોકો બધા રાજી થયા કે ચારણના ઘરે આમ થાય. પછી 7-8 વર્ષના થયા ને આવડ મોટા હતા. આવડ, જોગળ, તોગળ, હોલબાઈ, બીજબાઈ, સાસાઈ ને ખોડિયાર નામ પહેલા જાનબાઈ હતું. એટલે 7-8-10 વર્ષના થયા ભાઈ બહેનો. એટલે એના પિતાને કીધું બાપુ કે હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, ભેંસું સારવા અમે જઈશું. એટલે હાથે બહેનો ભેંસું સારવા આ દ્રાપર યુગમાં પાંડવો આવી ગયા, તારા આ પાળ બાંધેલી ને શિવની સ્થાપના કરેલી. આ પવિત્ર જગ્યાની છે માતાજીએ વાસ કર્યું. હાથે બેનું રમે, ભાઈને રમે. એમાં એકદમ નામ ધરવા માટે લીલા કરી એના ભાઈને હેરું કર્યું. એટલે મોરસા આવી ગઈ. મોરસા આવી ગઈ એટલે હાથે બેન 6 બેનું ચિંતામાં પડી ગયા કે હવે આવું કરવું શું કે. એટલે આવડે તો મોટા હતા એને જાનું આમ જોયું, ઈશારો કર્યો કે જાનું કે તું આપણા પિતા ગતિ અમૃત લઈને આપણો ભાઈ ની બસર. આ બધો દરિયો તો વડા એકદમ બંદર ગણાતું. પાતાળમાં અમૃત લેવા ગયા એના પિતા શેષ ના કરતા અમૃત લઈને આવતા તેમાં પગથરણ તો ખોડી ગયા એટલે વાર લાગી. પેલા પહોર સારવા આવતા થોડું અંધારું હોય એટલે જો સૂર્ય ઉગી જાય તો એનો ભાઈ બસે નહીં. એટલે આ ભેળીઓ કાળો સૂર્યાડો દીધી દીધો, આવડે આણ દીધી હતી, સૂર્ય ઉગવા નહોતો દીધો. ત્યાં જાનભાઈ મગર ઉપર આવીને લુલા આવ્યા એટલે આવડ બોલી કે જો ખોડી આવી એટલે ખોડિયાર પીડાય મેન જગ્યા. પહેલા પછી એના ભાઈને આપ્યો, દરેખ્યા ભાઈને. ને 6 બેનું અમૃત પાયું. ગામ લોકો આવ્યા, બધા રાજી છે કે આ તો દેવું છે. પછી ખોડી થઈને આવ્યા એટલે આવડે ખોડી નામ પડ્યું. એટલે ખોડિયા છે ને નિરાશ થઈ ગયા કે બેન કે હવે મારી કોઈ શક્તિ નથી કે હું હવે કાંઈ નહીં હાલી એકું નામ છે. તો કે જા 6 બેનની શક્તિ તને અર્પણ કરી કે જા તું મોટી થઈને પૂજાય, જા ડુંગરે તારા વાસી છે. એટલે ખોડિયા નાના છે પણ આમ મોટા કહેવાય. જ્યાં ખોડિયાનું સ્થાન પહેરવું છે, બરોબર, પણ આવડ મોટા થાય. એટલે
ખોડિયારના મેન જગ્યા અહીંથી પીડ્યું. અહીંથી પીડ્યું છે. તો મિત્રો તમે જાણ્યું કે માં ખોડલનું નામ આ જગ્યા પરથી જ પીડ્યું છે. પહેલો પરસો તો અહીંયા અહીંથી નથી. અહીંથી મેન જગ્યા માતાજી. તો તમારો ખૂબ ખૂબ આભાર અમને. અને હવે જે તમને જે પાંડવે જે સ્થાપના કરી છે 5000 વર્ષ પહેલા જે શિવલિંગની, એ શિવલિંગ તમને બતાવું જો અહીં જો કેવું વૃક્ષડીનું ઝાડ છે કેવું ઈ છે ને ઈ શિવલિંગ આ છે. મિત્ર તમે આ જોઈ શકો છો, આ 5000 વર્ષ પહેલા અહીંયા 2 શિવલિંગ છે. આ 2 શિવલિંગ એ પાંડવોએ સ્થાપના કરી છે અહીંયા 5000 વર્ષ પહેલા. તે પછી ખોડિયાલમાં અહીંયા આ પવિત્ર સ્થાનક જોઈને આ જગ્યા પર આવે છે. અને અહીંથી નથી કહેવાય ખોડિયાલમાં નામ પીડ્યું એ જ જગ્યા છે. તમે જોઈ છે શિવલિંગ, આ 2 શિવલિંગ છે ને એ જ ત્યાં પાંડવોએ સ્થાપના કરી છે. જો છે નાની એવી છે હારી. હું તો કહું આ જગ્યા પર અવશ્ય મુલાકાત લો. અને પવિત્ર સ્થાનક છે માં ખોડિયાલનું, અને સાથે સાથે પાંડેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. એટલે કદાચ તમે આવો એટલે અવશ્ય મુલાકાત લો. મસ્ત જગ્યા, એક નંબર. બાજુમાં તમે જોઈ શકો રેલવેનો પાટો પણ છે. મિત્ર વિડીયો અહીંયા પૂરો કર્યો છે. વિડીયો ગમ્યો તો એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.